નમસ્કાર, હું પ્રવીણ. આજે લક્ષ્યભેદમાં વાત ગંભીર મુદ્દાની, કેમ કે જે ખેતરથી અન્ન તમારી થાળી સુધી પહોંચે છે, રવિ સિઝન ચાલી રહી છે, ઘણા બધા સોનેરી આંકડાઓ પણ આવશે કે આટલા હેક્ટર વાવેતર વધ્યું, આપણી પાસે સિંચાઈનું પાણી ડેમો છલોછલ છે. પણ અમુક આંકડાઓ બહુ ઓછા ચર્ચાય છે. એમાંના આંકડાઓ, જે આંકડાઓ આપને વિચારવા મજબૂર કરે છે કે જે દેશ હંગર ઇન્ડેક્સમાં સેન્ચુરીને પાર હોય, અથવા તો જે દેશની વસ્તી 14% વસ્તી કુપોષિત હોય, એ દેશમાં 7 કરોડ ટન અનાજ વાર્ષિક સડી જાય છે, બગડી જાય છે, પલળી જાય છે. આ તો રાષ્ટ્રીય સ્તરની વાત થઈ. પણ હમણાં જ આંકડા આવ્યા ગુજરાતના. ગુજરાત ઘણી બધી બાબતોમાં અગ્રેસર છે, તેનું ગૌરવ આપણે લેવું જોઈએ. ઘણી બધી વસ્તુઓ થઈ રહી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલથી કામ થઈ રહ્યું છે, તેનું પણ ગૌરવ લેવું જોઈએ. પરંતુ અમુક બાબતો એવી છે કે જેમાં ગૌરવ લેવા જેવું નથી. એ બાબત છે સરકારી ગોડાઉન, એફસીઆઈ, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોડાઉનમાં જે અનાજ સડે છે, બગડે છે, બરબાદ થાય છે, તેમાં 2019 અને 20માં ગુજરાત મોખરે હતું આખા દેશમાં. સૌથી વધુ અનાજ ઘઉં અને ચોખા બગડ્યા, સડ્યા. છેલ્લા 5 વર્ષના આંકડા આવ્યા અને આ આંકડા ચોંકાવનારા છે. આંકડાઓ કહે છે કે છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 7.74 લાખ કિલોગ્રામ અનાજ સડ્યું, બગડ્યું, ઘઉં અને ચોખા. પણ સૌથી મોટી વાત એ છે કે જ્યારે સંસદમાં કોઈ મંત્રી જવાબ આપે, અથવા તો 1 લાખ કરોડ, 2 લાખ કરોડ, 50,000 કરોડ આંકડાઓ જ્યારે મોટા મંચ પરથી મૂકવામાં આવે છે કે દેશમાં ભાઈ ગોડાઉનની હાલત ઠીક નથી, એ વાત અલગ છે. 1.5 વર્ષ પહેલાની સ્થિતિએ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા 4 લાખ કરોડ થોડું દેવામાં હતું. હવે એફસીઆઈના ગોડાઉનની સ્થિતિ કેટલી સુધરી, કેટલું અનાજ બગડતું અટક્યું, એ પણ એક સવાલ છે. તો આ કઈ રીતે અટકાવી શકાય? આપણે વાતો તો કરીએ છીએ કે ભાઈ ભેજ ન લાગે અથવા તો અનાજ પલળે નહીં, તેમના માટે પહેલા કરતા વધારે સુવિધાઓ સારી આપણે કરી શકીએ. પણ જો સુવિધાઓ સારી હોય, ઇમ્પ્લિમેન્ટેશન થાય, તો આ સડતું અનાજ બચાવી શકાય. વાવાઝોડા સમયે એકાદું પતરું કે નળિયું ઉડ્યું હતું, અમદાવાદની આસપાસનું ગોડાઉન હતું, કેટલો સમય લાગ્યો એ છાપરું બદલતા. કારણ એ હતું કે અનાજ પલળી ગયું. પણ અનાજ પલળે છે કે પલળવા દેવાય છે, સડે છે કે સડવા દેવાય છે, એ એક મુદ્દો છે. આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પણ બહારના રાજ્યોમાં પલળેલું અનાજ કઈ ફેક્ટરીમાં જાય છે, અવારનવાર સવાલ ઉઠતા રહે છે. ચર્ચા કરવી જરૂરી છે, કેમ કે અનાજ 80 કરોડ લોકોને મહિને અનાજ પહોંચાડ્યું છે આજ એફસીઆઈના ગોડાઉનમાંથી. અને હજુ પણ કોરોનાનો નવો વેરિયન્ટ પરેશાની ઊભી કરી રહ્યો છે. 6 વર્ષના તળિયે છે ગુજરાતમાં ઘઉંનો સ્ટોક એફસીઆઈના ગોડાઉનમાં, એ પણ ચિંતાજનક આંકડો. ચર્ચા કરીશું. આપણી સાથે સ્ટુડિયોમાં પાર્થિવરાજ કઠવાડિયા કોંગ્રેસના પ્રવક્તા તરીકે જોડાશે, તરલેશભાઈ પાઠક આપણી સાથે નિવૃત્ત પુરવઠા અધિકારી તરીકે જોડાશે, ભાજપના પ્રવક્તા ટૂંક સમયમાં જોડાશે જ, અને અર્થશાસ્ત્રી ડોક્ટર હેમંતકુમાર શાહ પણ જોડાશે. તરલેશભાઈ, ગુજરાતના આંકડાઓ તો છે, પણ જે આંકડો એક સંસદમાં મુકાયો તો અંદાજે 7 કરોડ ટન અનાજ દેશમાં પલળે છે, સડે છે, બગડે છે. એક કેલ્ક્યુલેશન કરીએ તો જેટલું અનાજ દેશમાં સડે છે, બગડે છે, પલળે છે, જો ન બગડે તો પ્રતિ વ્યક્તિ દેશના 50 કિલો પ્રતિ વર્ષ અનાજની આપણે બરબાદી કરી રહ્યા છીએ. તો ગુજરાતમાં પણ, ગુજરાત જો 2019-20માં મોખરે હોય અનાજ બગડવામાં, તો એફસીઆઈમાં બદલાવ શું થયો? જે પગલાઓની પણ મેં વાત કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે, એ પગલાઓ લેવાઈ રહ્યા છે, જાહેરાત થઈ રહી છે, છતાં પણ અનાજ કેમ બગડી રહ્યું છે, પલળી રહ્યું છે? કારણો શું છે? અથવા તો પલળવા દેવાય છે, એમ માની લઈએ. એમાં એવું છે કે મારા મતે તો 1, 2, 3, 4, 5 વર્ષનો આંકડો જે છે એ ઘણો ઓછો છે. અનાજ જેટલું ખરીદવામાં આવે છે અને આપવામાં આવે છે, આ કિલોગ્રામમાં આંકડા છે. કરોડો ટનમાં ખરીદવામાં આવે છે. માર્કેટિંગ સપોર્ટ પ્રાઇસથી જે ખરીદવામાં આવે છે, એમાં આપણે ખાસ કરીને પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ એવા પેલામાં રાજ્યોની અંદર. હવે એ રાજ્યોની અંદર જે અનાજ આવે છે એ લાંબો સમય એટલા પ્રમાણમાં આવે છે કે લાંબો સમય સુધી પડ્યું રહે છે, અને એ અનાજ બીજા રાજ્યોમાં શિફ્ટ કરવું પડતું હોય છે.
એમાં જે ડિસિઝન પ્રક્રિયા છે, જે રેકથી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવાનો જે સમયગાળો છે, એ જો વ્યવસ્થિત સમયમાં નિર્ણય લેવાય અને જે જરૂરિયાતવાળા રાજ્યોમાં એ આપવામાં આવે તો એનું વિતરણ થઈ જાય. આ પેરિસિબલ આઇટમ છે અને આ આખી આઇટમ એવી છે કે એનો અમુક સમયગાળો હોય છે. જેમ કે લોટ હોય તો એ 90 દિવસની અંદર એની અંદર કીડા પડે. તેલ છે 6 મહિના, ઘઉં છે એને મેક્સિમમ પ્રિકોશનરી એક્શન લેવાય તો 1 વર્ષ સુધી સચવાય. એમાં ફ્યુમિગેશન છે, પછી એ દવા છંટકાવ છે, આવું બધું કરવામાં આવે સમયસર તો એનો થોડો લાંબો પીરિયડ. પણ આ ઘઉંને શિફ્ટ કરવામાં જ જો 2 વર્ષ લાગી જાય અને એફસીઆઈ 2-3 વર્ષ પછી એ બીજા રાજ્યોમાં કે યોગ્ય જગ્યાએ આપે તો એ અવશ્ય બગડી જાય. અને એની અંદર ઇન્સેક્ટ, લાઈવ ઇન્સેક્ટ જેને કહેવાય કે રાઇઝોપથા ડોમેનિકા, સાઇટોફિલસ ઓરાઇજી, બીજી ઇફેક્ટ બાયોલોજીકલ જે છે કે ઉંદર, પક્ષીઓ, ખિસકોલી, એ બધા ગોડાઉનમાં એ જે પ્રમાણ છે આજે 10% જેવું તો થઈ શકે જે ટોટલ આપણી પાસે અનાજ છે. અને એને કાબૂમાં લેવાના જે પગલાં લેવા જોઈએ એ વ્યવસ્થિત સમયસર નિર્ણય લેવામાં આવે તો આનો આપણે અટકાવી શકીએ. આ તો તમે ટ્રાન્સપોર્ટેશનની ચેનની વાત કરી, પણ જે ઓલરેડી તમે શિફ્ટ કર્યું, વચમાં કદાચ ઢોળાય બગડે તેના કારણે પણ સ્થિતિ સર્જાય, ભેજવાળું હવામાન, ઉંદરડા છે, અનાજ સડી જાય, એ વસ્તુ પણ એક મુદ્દો છે. પણ સારું અનાજ જો પલળી જાય અથવા જાણીએ છીએ કે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ શું ખૂટી રહેવું છે, તો માનો છો કે આપણે આંકડાઓ તો જાહેર કરી દઈએ છીએ, જાહેરાતો થઈ રહી, જેમ કે પોલિથીનની થેલીથી માંડીને ઘણી બધી વસ્તુ પ્રિકોશનરી પગલાને રૂપે લેવાય છે, પણ એ વસ્તુ રિઝલ્ટમાં કેટલી પરિણમે છે? એની અંદર એવું છે કે પ્રિકોશનરી એક્શન તો હજુ વધુ જરૂરી છે. પોલિથીન બેગ જે આવી એ હવા જે જરૂરી હોય પેરિસિબલ આઇટમમાં મોઇસ્ચર છોડી ના શકે, એટલે એની અસર એ લાઈવ ઇન્સેક્ટ લાર્વા ઉત્પન્ન થાય એની અંદર અનાજમાં, અને એના કારણે જલ્દી બગડતું હોય છે. જ્યારે જૂટના બારદાન છે એવા પ્રકારના હોય છે કે જેની અંદરથી હવાનું અવર જવર રહે એટલે થોડું મોડું બગડતું હોય છે. પણ એની અંદર કોસ્ટ વાઇઝ જોવા જઈએ તો જૂટ છે એ ફાટી નથી જતા, અનાજ વેરાઈ નથી જતું, એટલા માટે વાપરવામાં આવે છે. એની અંદર મજૂરો જે આંકડા નાખતા હોય એ આંકડાના કારણે થઈ અને એકદમ ફાટી અને અનાજનું વેસ્ટ નથી થતો. પણ હવે આ પ્લાસ્ટિકના જે લેવામાં આવ્યા છે એ ખરેખર બદલવો જોઈએ નિર્ણય. અને જૂટના પણ જૂટ મોંઘા વધારે પડે છે કે જે ખર્ચ થાય એના ખર્ચના પ્રમાણમાં એટલું વધારે અનાજ આપી શકીએ આપણે એવી પરિસ્થિતિ થાય છે. શૈલેષભાઈ પરમાર આપણી સાથે જોડાઈ ગયા છે. આપણે અલગ અલગ કારણોની પણ ચર્ચા કરીશું. શૈલેષભાઈ, એક રિપોર્ટ આવ્યો કે છેલ્લા 5 વર્ષમાં કેટલું અનાજ બગડ્યું, ઘઉં અને ચોખા, સળિયા પલળિયા બગડ્યા. 2019-20માં તો ગુજરાત મોખરે હતું. અનફોર્ચ્યુનેટલી આ ગૌરવ લેવા જેવી બાબત નથી. પણ એફસીઆઈના ગોડાઉનની આટલી ખરાબ હાલત કેમ? અથવા ચેન સિસ્ટમમાં કે જે સ્ટોક ઓલરેડી છે ગોડાઉનમાં, તો આટલું અનાજ સાહેબ બગડે છે કેમ? 25 થી 35 કરોડ નું અનાજ. આ તો આંકડાઓ થોડા નાના છે, નેશનલ સ્કેલ ઉપર જઈએ તો આંકડાઓ એટલા ગંભીર છે. ચીન બાદ સૌથી વધુ અનાજ બગડે કે પલળે આપણે ત્યાં. આપણે એક તરફ અન્નની અછતના સમાચાર થોડા ચિંતાજનક છે, ભલે રેકોર્ડ બ્રેક વાવેતર થાય, પણ આટલા બધા લાખો કરોડના આંકડા જાહેર થાય, ઇમ્પ્લિમેન્ટેશનની વાતો થાય, છતાં પણ એફસીઆઈના ગોડાઉનની હાલત કેમ સુધરતી નથી? પ્રવીણભાઈ, પ્રથમ તો અનાજ બગડ્યું છે. માનો કે 774 મેટ્રિક ટન અનાજ બગડ્યું છે. એ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એટલે કે જે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એફસીઆઈનું અનાજ છે ને એ બગડ્યું છે. એફસીઆઈના જે ગોડાઉનો છે 14 જેટલા એફસીઆઈના ગોડાઉનો છે, એમાંથી માનો કે આપણા જે 6 પ્રાઇવેટ ગોડાઉન છે ને આપણા ગોડાઉન પણ
ગુજરાત સરકારના CWC ના પણ ગોડાઉન છે, પણ ગુજરાત સરકારમાં ક્યાંય અનાજ બગડ્યોના અહેવાલ છે નહીં. માનો કે એક શાહ આલમ અને બીજી એક જગ્યાએ છે, બાકી ક્યાંય ખાસ કરીને બગડ્યું નથી. અને એમ છતાં પણ જ્યાં FCI નું બગડ્યું છે એ અત્યાર સુધીમાં જોવા જઈએ તો ભારત સરકાર તરફથી 25 લાખ મેટ્રિક ટન ટોટલ ઘઉં અને ચોખાનું અનાજ સંગ્રહી શકાય એટલું આપણે સંગ્રહ શક્તિ છે. એમાંથી 15 લાખ મેટ્રિક ટન છે એ ઘઉં અને 10 લાખ મેટ્રિક ટન છે એ ચોખાનો જથ્થો હોય છે. પણ એમાંથી 774 ટન જે બગડ્યું છે, એટલે સમગ્ર ભારતની વાત છે, પણ તો એમાંથી 1% કરતા પણ ઓછું. અને બગડવાના કારણોમાં પ્રવીણભાઈ, જે માનો કે ટેકાના ભાવે ખરીદી કરી અથવા તો કોઈ પણ જે પ્રકારે સરકારે ખરીદી કરી છે, એ પછી માલની સંગ્રહ શક્તિ હોય એના કરતાં પણ ક્યાંક માનો કે સંગ્રહ કરવાનો સમય વધી ગયો હોય, એના કારણે થાય. વરસાદ આવે તો ભેજવાળું વાતાવરણ થાય, એના કારણે થાય. એમ છતાં પણ અનાજ ન બગડે, અને અનાજ ખાસ કરી અને લોકોના સ્વાસ્થ્ય માટે સારું હાનિકારક હોય એવું અનાજ ક્યાંક લોકો સુધી ન પહોંચી જાય, એના માટે આ બગડેલું અનાજ છે એને પણ ક્યાંક ને ક્યાંક નિકાલ કરી દેતા હોય છે. અને હું તો ત્યાં સુધી કહું શૈલેષભાઈ, તો છું નિકાલ થાય છે, પણ મુદ્દો એ છે કે બગડતું કે બરબાદ થતું અનાજ કઈ રીતે અટકાવી શકાય, એના માટે સ્ટેપ્સ શું લીધા? હું એમ કહું છું 1 લાખ કરોડ ફરીથી યાદ અપાવું છું, કેમ કે અમુક આંકડાઓ છે ને વારે વારે પીરસાય છે, ખબર નહીં એ છેલ્લા 2-3 વર્ષથી. સારી બાબત છે, પણ જે FCI માં તૂટે છે, તમે કીધું કે ચલો ગુજરાત સરકારના કોઈ ગોડાઉનમાં બહુ શક્યતા ઓછી છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ, આમાં જવાબદેહી કેન્દ્ર સરકારની પણ છે ને. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કોઈ પાડોશી દેશનું નથી નેટવર્ક, 4 લાખ કરોડ માઇનસમાં છે. આપણે એ જ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા થકી 80 કરોડ લોકોને અનાજ પહોંચાડ્યું છે. તો અટકતું કેમ નથી? એના માટે પોલિસી તો હશે ને. પોલિસીની 6 વર્ષથી ચર્ચા થઈ રહી છે, લોકસભામાં 2016 થી ચર્ચા થઈ રહી છે, તો એમાં સુધારો શું થયો એનો જવાબ આપો. પ્રવીણભાઈ, FCI ના જે ગોડાઉનો છે અથવા તો CWC ના ગોડાઉન છે અથવા તો પ્રાઇવેટ ગોડાઉન છે, વેરહાઉસિંગ ના ગોડાઉન છે અમારા, એ તમામની પ્રોસિજર એક જ છે. અને એ સ્ટાન્ડર્ડ સરકારની જે કેન્દ્ર સરકારની સ્ટાન્ડર્ડ પ્રોસિજર છે એ પ્રમાણે જ એની માવજત થતી હોય છે. એને દવા છંટકાવ કરવો, એને ભેજ ન લાગે એટલા માટે એને લાકડાથી માનો કે એને પ્રોટેક્શન આપવું, અને કોઈ જગ્યાએ માનો કે નીચેથી ક્યાંય ભેજ આવતો હોય અથવા તો વરસાદના કારણે ભેજ આવતો હોય તો એના કારણે પણ સડી જતું હોય છે. એક દાણો પણ ન સડી જાય એના માટેની સરકારે બધી જ પ્રોસિજરો કરી છે. અને એમ છતાં પણ ક્યાંક આવા બનાવો બન્યા છે, એમાં કોઈ દોષિત હશે તો એ દોષિતો ઉપર પગલાં પણ લેવામાં આવશે. એ અધિકારી દોષિત હશે, કોઈ સંસ્થા દોષિત હશે, અથવા પ્રાઇવેટ વાળા દોષિત હશે, કે FCI ના કે કોઈ ઇફકોના કે ગોડાઉન કે ગુજકો માસુલના ક્યાંય દોષિત જણાશે તો એના ઉપર કાયદેસરના પગલાં સમયાંતરે લેતા જ હોય છે ને. આમાં પણ લઈશું. પેટલામાં પણ લેવાય ને. પેટલાનું ગોડાઉન સળગી ગયું, ધૂળ ઢેફા, મને બારદાન કાન ને બધું યાદ નથી ચડાવવું, કારણ કે એ આના સાથે જોડાયેલા મુદ્દા છે. પણ શૈલેષભાઈ, 2016માં સંસદમાં સરકાર જવાબ રજૂ કરે છે, પ્રતિ વર્ષ 92,651 કરોડનું અનાજ, અંદાજે 7 કરોડ ટન અનાજ દેશમાં બરબાદ થાય છે. હંગર ઇન્ડેક્સમાં પણ ગૌરવ લેવા જેવું નથી. 2 કરોડ ટન તો સાહેબ ઘઉં છે. એમાંથી આપણે ખબર ને કટોકટી સર્જાણી, પરિપત્ર રાતોરાત થઈ ગયો, ઘઉંની જગ્યાએ ચોખ્ખા આપી દો, જે દર મહિને અપાય છે. તો 16 થી આવી સ્થિતિ છે, 22માં બેઠા છીએ. આ 6 વર્ષમાં સુધારો શું થયો એ આંકડા રજૂ કરો એટલીસ્ટ. પ્રવીણભાઈ, મેં પહેલા પણ વાત કરી, 7.74 લાખ મેટ્રિક ટન 774 ક્વિન્ટલ જે અનાજ સડી ગયું છે એ સમગ્ર ભારતના તમામ ગોડાઉનોની વાત છે. અને અહીંયા પણ FCI ના 14 ગોડાઉનો છે. એમાં શાહ આલમના એક ગોડાઉનને બાદ કરીએ તો ક્યાંય શાહ આલમમાં પણ જે કહેવાય ને કે થોડું ઘણું એટલું જ બગાડ થયો છે, બાકી ગુજરાતમાં ક્યાંય બગાડ નથી થયો. એમ છતાં પણ કેન્દ્ર સરકારનું FCI છે, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કે CWC ગુજરાતનું છે કે વેરહાઉસિંગ છે કે ઇફકો છે કે ગુજકો માસુલ છે કે નાફેડ છે, કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ ચણા કે દાળ કે ઘઉં કે ચોખા કોઈ પણ વસ્તુ સંગ્રહિત કરેલી છે એમાંથી એક દાણો પણ ન બગડે એ જવાબદારી સરકારની છે. એ અમને જવાબદારી લોકોએ આપી છે, એટલે જવાબદારીનું વહન કરીએ છીએ. એમ છતાં પણ ક્યાંય બગડે, પણ જેટલો બગડ્યો છે, જે આંકડો છે એ ચિંતાજનક છે. 4-5 દેશ નાના નભી જાય એટલું તો બગડે છે. પાર્થિવરાજ, તમારા સમયમાં પણ બગડતું, આ સરકારમાં પણ બગડે છે. 4 લાખ કરોડ ફરીથી યાદ અપાવ કે FCI ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જે તમામ 80 કરોડ સરકાર, કદાચ જો મેચ્યોર ડેમોક્રેસી હોય તો એમ કહેવાય કે 80 કરોડ લોકો પાસે 2 ટક ખાવાનું ભોજન નથી. જ્યાં 2 ટકા 3 ટકા લોકો 80 કરોડ લોકો પાસે 2 ટક ખાવાનું ભોજન નથી. જ્યાં 2 ટકા 3 ટકા લોકો પાસે 2 ટક ખાવાનું ભોજન નથી. જ્યાં 2 ટકા 3 ટકા લોકો પાસે 2 ટક ખાવાનું ભોજન નથી. જ્યાં 2 ટકા 3 ટકા લોકો પાસે 2 ટક ખાવાનું ભોજન નથી. જ્યાં 2 ટકા 3 ટકા લોકો પાસે 2 ટક ખાવાનું ભોજન નથી. જ્યાં 2 ટકા 3 ટકા લોકો પાસે 2 ટક ખાવાનું ભોજન નથી. જ્યાં 2 ટકા 3 ટકા લોકો પાસે 2 ટક ખાવાનું ભોજન નથી. જ્યાં 2 ટકા 3 ટકા લોકો પાસે 2 ટક ખાવાનું ભોજન નથી. જ્યાં 2 ટકા 3 ટકા લોકો પાસે 2 ટક ખાવાનું ભોજન નથી. જ્યાં 2 ટકા 3 ટકા લોકો પાસે 2 ટક ખાવાનું ભોજન નથી. જ્યાં 2 ટકા 3 ટકા લોકો પાસે 2 ટક ખાવાનું ભોજન નથી. જ્યાં 2 ટકા 3 ટકા લોકો પાસે 2 ટક ખાવાનું ભોજન નથી. જ્યાં 2 ટકા 3 ટકા લોકો પાસે 2 ટક ખાવાનું ભોજન નથી. જ્યાં 2 ટ
ઘણી ખરી વસ્તી ને 2% ખાવાના ભોજનના ફાફા હોય ત્યાં આટલું અનાજ બગડે તો પહેલાની સરકારમાં અત્યારની સરકારમાં ઇમ્પ્રુવમેન્ટ શું થયું? કેમ કે અહીંયા કદાચ પોલિટિકલ મુદ્દો નથી કરવો, પહેલાના આંકડા તમે જરા મૂકજો, પહેલા પણ બગડતું. આ 16 આંકડા છે, થોડી ઘણી ભાગીદારી તમારી પણ છે, વર્તમાન સરકારની પણ છે. તો ઈચ્છા શક્તિમાં ખૂટે છે શું? કેટલી સ્ટોરેજ કરેલું અન્ન બગડે ઓછું જેથી લોકોની થાળી સુધી પહોંચે. પ્રવીણભાઈ, તમે જ્યારે વાત કરી અનાજ અને ભૂખમરીની વાત કરી, શરૂઆતમાં તમે જે ફિગર્સ આપ્યા કે 14% જેટલા લોકો માલન્યુટ્રિશનથી પીડાઈ રહ્યા છે ભારતમાં, અને હંગર ઇન્ડેક્સની વાત કરીએ તો સેન્ચુરી પાર થઈ ગયો છે, આપણે સૌ જાણીએ છીએ. અને દર વર્ષે આ હંગર ઇન્ડેક્સની ચર્ચા પણ ડિબેટોમાં કરતા હોઈએ છીએ. અને તમે કીધું હતું ભૂતકાળની સરકારની, એટલા માટે જ વાત કરું છું કે 2014માં પણ આવું કંઈક ઘટના ટ્રાન્સપોર્ટેશન બાબતે બની હતી, અને મારા કરતા કદાચ પાઠક સાહેબ વધારે સારી રીતે જાણતા હશે. અને હાઈકોર્ટે એ જે તે વખતે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને એવું કીધું હતું કે બી કેરફુલ, કે તમે સાવચેતી રાખો કે આ પ્રકારનું અનાજ બગડે નહીં. આજે આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે સરકારમાં બેઠેલા લોકો નિર્ણય લેતા હોય અને સરકારમાં બેઠેલા લોકો એવું કહેતા હોય કે અમે 80 કરોડ લોકોને ભોજન આપીએ છીએ, તો એનો મતલબ એ થાય છે કે 80 કરોડ લોકો એ સારી રીતે ભોજન નથી લઈ શકતા અથવા તો સારી રીતે ભોજન કમાઈ નથી શકતા. એ પરિસ્થિતિમાં છે, એ હકીકત છે. બીજી વાત કરીએ કે આજે ગોડાઉન્સની વાત થઈ, ગોડાઉન્સની ચર્ચા થઈ, એફસીઆઈના 14 ગોડાઉન કે કોના ગોડાઉન. મેઇન મુદ્દો એ છે કે આજે જે લોકો માલન્યુટ્રિશનથી પીડાય છે ત્યાં સુધી આ અનાજને પહોંચાડવામાં આપણે ક્યાં નિષ્ફળ ગયા છે એ તપાસ કરવાનો વિષય છે. બીજી વાત કે જે પ્રકારે માર્કેટ છે, ભૂતકાળમાં એપીએમસીના માર્કેટ હતા, આ સરકાર આવી એનું પણ ખાનગીકરણ કરવામાં આવ્યું. આપણે જોયું કિસાન આંદોલન વખતે કે અદાણીના અને અંબાણીના જે મોટા જે સેલો બનવા જઈ રહ્યા હતા એ પણ બનવા જઈ રહ્યા હતા. એટલે ક્યાંક ને ક્યાંક ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને ધીરે ધીરે સાઈડ કરી અને ક્યાંક પ્રાઇવેટાઇઝેશનનો મુદ્દો પણ સામે આવ્યો છે. આ ઘણા બધા મુદ્દાઓ આપણી ચર્ચામાં પીપીપીના ધોરણે વિકસાવાશે, કદાચ અદાણીની કેપેસિટી કેટલી છે, સામે એફસીઆઈની કેપેસિટી કેટલી છે, ઘણો બધો જમીન આસમાનનો ફરક છે. પ્રાઇવેટાઇઝેશન પણ એક મુદ્દો છે. પણ પાર્થિવરાજ, જો ઈચ્છા શક્તિ હોય કોઈ પણ સરકારની, આમ કદાચ તમારે પણ સપોર્ટ કરવો જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેશનું સુધરતું હોય જે છે, દરેક સરકાર એક પછી એક સરકાર આવશે, દરેકની જવાબદારી છે એ વસ્તુ આગળ વધારવાની છે. ડબલ એન્જિન, ટ્રિપલ એન્જિન આ બધું ભૂલી જઈએ. પ્રવીણભાઈ, સકારાત્મક વિપક્ષ તરીકે જે અમારે ભૂમિકા ભજવવાની હોય, કદાચ વિપક્ષની ભૂમિકા તરીકે કેટલાક પ્રશ્નો અમે રેઝ કરતા હોય અને પ્રશ્નો રેઝ કરીને પ્રશ્નો ઉપાડવાથી અમે ઈચ્છીએ છીએ કે સરકાર એમાં, કારણ કે અત્યારે ચૂંટણી તો છે, એની ચૂંટણી 5 વર્ષે આવશે, પણ સરકાર એ જે પ્રશ્નો છે એ સરકારે પ્રશ્નોને વાચા આપે અને એને પોઝિટિવલી લે. પણ જેવા પ્રશ્નો ઉપાડીએ એટલે વિપક્ષ દેશદ્રોહી થઈ જાય, વિપક્ષ સત્તાદ્રોહી થઈ જાય, વિપક્ષ જનતા વિરોધી થઈ જાય. અમે જનતા માટેના પ્રશ્નો ઉપાડીએ છીએ અને એ પ્રશ્નો ઉપાડતા રહેવાના છે. પણ એ પ્રશ્નોને ક્યાંક ને ક્યાંક જે સહિષ્ણુતાથી સરકારમાં બેઠેલા લોકોએ, ભૂતકાળમાં ઘણા બધાની સરકાર હતી, મનમોહનસિંહજીની સરકાર હતી, અટલ બિહારી વાજપેયીજીની સરકાર હતી, આઈ કે ગુજરાલની સરકાર હતી, ઘણા બધા લોકોની સરકારો આવીને ગઈ અને જે તે વખતે વિપક્ષ પ્રશ્નો ઉપાડતું અને એને સત્તાપક્ષ સકારાત્મક રીતે લેતું અને એમાંથી કાંઈક ને કાંઈક સુધારા કરી અને સરકાર પ્રજાને આપતું. આ એમની કામગીરી છે. પણ અત્યારે તો પ્રશ્નો ઉપાડવાથી જ વાંધો થઈ ગયો હોય ત્યાં પછી કરવું શું, એમ સકારાત્મકતાથી પ્રશ્નો ઉપાડીએ છે કે જેથી કરીને આમાં સુધારો આવે. તરલેશભાઈ, તમે પુરવઠા અધિકારી રહી ચૂક્યા છો. પહેલાની સ્થિતિમાં અને અત્યારની સ્થિતિમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લેવલથી અથવા તો જે પગલા ઉઠાવાઈ રહ્યા છે, ફરક શું પડ્યો અથવા તો હજુ કેટલા પગલા ઉઠાવવા જોઈએ? કેમ કે સ્થિતિ તો જસની તસ છે, આપણે જોઈએ છીએ જે સ્થિતિ છે. જે બે મેં અનાજની વાત કરીએ, બાકી બધું આવી જાય. ચણા પણ જાણીએ છીએ કે મિડ ડે મીલના ચણા ક્યાં સડી જાય છે, ક્યાં પેકેટો બહાર પડેલા દેખાય છે. તમે ટ્રાન્સપોર્ટેશનની વાત કરી, પણ તમારા હિસાબથી કયા છેલ્લા અમુક વર્ષોમાં પગલા લેવાયા, તેનાથી શું ફરક પડ્યો અથવા તો ખરેખર ઇમ્પેક્ટફુલ છે પગલાઓ આ બગડતા અનાજ સામે? હમણાં જે નવી પદ્ધતિ છે એની અંદર થોડું નબળું પડ્યું હોય ક્વોલિટી કંટ્રોલનું સેક્શન એવું લાગે છે. કારણ કે ગવર્મેન્ટની જે પદ્ધતિ અત્યારે જે છે એમાં હું જોઈ રહ્યો છું નિવૃત્ત થયા પછી કે ખરીદીની બાબતમાં પૂરતા પગલાં લેવાય છે, છતાં પણ ત્યાં આગળ અનાજ કે કોઈ પણ પેરિસિબલ આઇટમ હોય, પલ્સીસ હોય, એ ટૂંક સમયમાં બગડી જાય છે.
ખરેખર આ વસ્તુનો વધારે ઉપયોગ જે આ દર મહિને કે દર સમયાંતરે આપવા અનાજને સાચવવા માટે આ તંત્રનો ઉપયોગ કરવો પડે. હવે અમુક તંત્રએ તો એ આખી બ્રાન્ચ બંધ કરી દીધી, જેમ કહું તો ચાલે. રાજ્ય સરકારને હું એવું નથી કહેતો કે એનો વાંક આ રીતે છે, પણ ખરેખર જે 1971 મેન્યુઅલ ઓફ ફૂડ ગ્રેન છે એની અંદર જે વસ્તુઓનો સમાવેશ કરવામાં આવેલો એને અત્યારે ભૂલી જવામાં આવ્યું છે. કદાચ એ પુસ્તક પુરવઠા વિભાગમાં ક્યાંય કોઈ વાંચતું નહીં હોય કે જોવા નહીં મળતું હોય. હિસાબી સિસ્ટમો બદલાઈ ગઈ છે. આખી જે આ પ્રિકોશન લેવાના પગલાં છે એની અંદર એક આખી ક્વોલિટી કંટ્રોલ શાખા હતી. એ ક્વોલિટી કંટ્રોલ શાખાને નાબૂદ કરી દેવામાં આવી છે. તો પછી ક્વોલિટી કંટ્રોલ કરે છે કોણ, કઈ રીતે થાય છે? કશું જ નહીં. આ ક્વોલિટી કંટ્રોલ કોઈ નથી કરતું. ફક્ત ખરીદીની અંદર ક્વોલિટી કંટ્રોલમાં FRL નામની સંસ્થાનો ઉપયોગ કરવામાં આવે છે. એ FRL નામની સંસ્થા કે કાંઈ કોઈ ગોડાઉન ઉપર જઈ અને અનાજની શું પરિસ્થિતિ છે એ જોતું નથી, અને આ બંને સરકારમાં થયેલું છે. એક સેકન્ડ રોકવા માંગુ છું. જ્યારે MSP થી કોઈ પણ પાકની ખરીદી છે, સપોઝ કે મગફળી, તો ભેજનું પ્રમાણ ને બધું જોવાય છે, તમારો માલ રિજેક્ટ પણ થઈ જાય છે, બરાબર? ત્યાં સુધી પ્રોટોકોલ બરાબર છે. પછી એ જ વેચેલું, એ જ ખરીદેલું માલ ક્યાંક ડાખરા હોય, ક્યાંક ઢેફા હોય, ધૂળના પથ્થરો હોય, એ બધી વસ્તુઓ પણ પેડલાના ગોડાઉન સહિત ઘણા બધા ગોડાઉન, CCTV પણ નહોતા, એ ભૂતકાળ રહ્યો છે આપણા ગોડાઉનનો. તો ક્વોલિટી કંટ્રોલ માત્ર શું એ દરવાજા ખરીદી પૂરતું હોય છે, બાદમાં રામ ભરોસે એવું માની લઈએ? કેમ કે તમે મેન્યુઅલની બહુ ગંભીર બાબત કહી કે અત્યારે એવું કઈ છે જ નહીં. હું જોઉં છું કે અત્યારે ખરીદેલું અનાજને સાચવવાની કોઈ સિસ્ટમ આખી ક્વોલિટી કંટ્રોલ શાખા બંધ કરી દેવામાં આવેલી છે. એ હકીકત છે અને હકીકત છે. પહેલા દરેક જિલ્લા લેવલે એક ક્વોલિટી કંટ્રોલ ઓફિસર રાખવામાં આવતા હતા અને એને DGI ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર તરીકે ઓળખતા, અને એની દર મહિને વિઝિટ આ ગોડાઉનોની અંદર હોય. એ ગોડાઉનોમાં ક્વોલિટી કંટ્રોલનું જ એને કામ કરવાનું હોય અને એની ગુણવત્તાની એનાલિસિસ કરે ને જો એ બગડતું હોય તો એની ઉપર જરૂરી ટ્રીટમેન્ટ કરે. DDVP છે, પછી ફ્યુમિગેશન શું જરૂર છે, આ બધા પગલાં પહેલા લેવાતા હતા, પણ છેલ્લા 6-7 વર્ષથી હું આ જોતો હોઉં એવું મને લાગતું નથી એક નિવૃત્ત અધિકારી તરીકે. બહુ મોટી વાત કહી, કેમ કે પુરવઠા અધિકારી તરીકે તમે આટલો સમય ગાળ્યો સિસ્ટમ સાથે, અને 6-7 વર્ષથી જો ક્વોલિટી કંટ્રોલ શાખા, તમે કહો છો કે ગોડાઉનમાં પડેલા અનાજની ગુણવત્તા શું છે તેને લઈને કોઈ ઇન્સ્પેક્શન થાય છે, અથવા તો કેટલું થાય છે? જો આ સ્થિતિ હોય જમીન સ્તર ઉપર, તો ન થતું હોય તો આ તમાચો છે આ તમામ દાવાઓ ઉપર. શૈલેષભાઈ પાસે આવે તો આ બધું હકીકતમાં આ જે આંકડાઓ આવે છે નીચે આવી શકે એમ છે. આપણે એ જ આશય છે ને, સરકાર અત્યારે જે પરિસ્થિતિમાં છે કે કોન્ટ્રાક્ટ ઉપર માણસો લેવા, તો એ કેવા પ્રકારની સેવા આપે. બીજું કે તમારી વાત આગળ વધારીશું તરલેશભાઈ, એક બ્રેક માટે રોકાઈશું. બહુ મોટી વાત કરી ક્વોલિટી કંટ્રોલ શાખા. હેમંતભાઈ પણ, ડોક્ટર હેમંતકુમાર શાહ પણ જોડાઈ ગયા છે. હેમંતભાઈ, સ્વાગત છે આપનું. બ્રેક બાદ હેમંતભાઈ પાસે પણ જઈશું અને શૈલેષભાઈનો જવાબ પણ લઈશું. ક્વોલિટી કંટ્રોલ શાખા જે છેલ્લા અમુક વર્ષોથી જો ખરેખર જમીની સ્તર ઉપર વાવટા વિટાઈ ગયા હોય તો પછી આંકડાઓ કઈ રીતે સુધરશે? જે સડે છે અનાજ, બગડે છે, પલળે છે, એના અલગ અલગ ફેક્ટરીઓમાં જાય છે આરોપો મુજબ. બ્રેક બાદ ચર્ચા યથાવત. કોરોના કાળમાં 80 કરોડ લોકોને ખાવાના ફાંફા હતા. 80 કરોડ લોકોને દર મહિને અનાજ સરકાર પૂરું પાડે છે. રાઇટ ટુ ફૂડ છે દેશમાં, પણ સામે સરકારી ગોડાઉનમાં સરતું અનાજ, જે આંકડો આવે છે સામે, ગુજરાત હોય કે અન્ય દેશો, ગુજરાત તો 2019-20માં મોખરે હતું દેશભરમાં, આંધ્રપ્રદેશ કરતા પણ ઉપર. બ્રેક બાદ ચર્ચા આગળ વધારીએ. બ્રેક પહેલા તરલેશભાઈએ કીધું ક્વોલિટી કંટ્રોલ શાખા બંધ જેવી સ્થિતિમાં છે, અથવા તો બંધ છે. ડોક્ટર હેમંતકુમાર શાહ આપણી સાથે જોડાઈ ગયા છે. હેમંતભાઈ, બ્રેક પહેલા ચર્ચા થઈ મોટા ભાગે, અને મુખ્ય મુદ્દો એ હતો કે કઈ રીતે આ સરતું અનાજ, બગડતું અનાજ અટકાવી શકાય. હેમંતભાઈ, અવાજ પહોંચી રહ્યો છે મારો આપના સુધી? જી. ઓકે. હવે જો તરલેશભાઈ પાઠક જે પુરવઠા અધિકારી છે, એ કહે કે ક્વોલિટી કંટ્રોલ શાખા જ
અત્યારની સ્થિતિએ નથી, પણ જે આંકડો રાષ્ટ્રીય સ્તર પર આવે, જે આંકડો ગુજરાત લેવલે આવે, તો શું માનવું? એક તરફ આપણે કુપોષણની વાતો કરીએ, હંગર ઇન્ડેક્સમાં આટલા પાછળ, અને ઉપરથી 2016ના લોકસભાના આંકડા પ્રમાણે પ્રતિ વર્ષ 92,651 કરોડનું અનાજ, અંદાજે 7 કરોડ ટન અનાજ બગડે છે એફસીઆઈના ગોડાઉનમાં. જો એક મહત્વનો મુદ્દો કે આ ગુજરાતમાં ગોડાઉનોમાં બગડ્યા જ કહું, પણ જે સમાચાર છે તે એવો છે કે એફસીઆઈ ના ગોડાઉનોમાં બગડ્યા છે. એફસીઆઈ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ ભારત સરકારનું નિગમ છે, ગુજરાત સરકારનું નિગમ નથી. એટલે એ રીતે જોઈએ તો આમાં ગુજરાત સરકાર સીધી રીતે જવાબદાર છે એવું બહુ કહી શકાય તેમ નથી. આ એક પહેલો મુદ્દો. બીજો મુદ્દો કે 2017 થી 2022 ના ગાળા દરમિયાન કુલ 774 ટન અનાજ બગડ્યું એવો જે આંકડો અખબારમાં પ્રસિદ્ધ થયો છે એ 774 ટનનો છે 5 વર્ષનો. હવે એની સામે એક બીજો આંકડો આપું કે 2014 થી 2020 સુધીમાં એટલે 6 વર્ષના ગાળા દરમિયાન ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોડાઉનોમાં 40,546 ટન અનાજ બગડી ગયું હતું આખા દેશમાં. એટલે 40,546 ટન અનાજની સામે આ 774 ટન અનાજ જે ગુજરાતના ગોડાઉનોમાં બગડી ગયું છે એ આંકડો નાનો કહેવાય એમ કહી શકાય. બીજો એક અગત્યનો મુદ્દો તે એ છે કે જે વર્ષમાં સૌથી વધારે બગડ્યું છે 19-20 કે જેમાં 694 ટન અનાજ બગડી ગયું હતું, એના પછીના વર્ષે એટલે 2021માં કોરોના આફત અનાજ આપવાનું થયું. એ એક સારો મુદ્દો થયો કે મફત અનાજ અપાયું, પણ જે વર્ષે મફત અનાજ આપવાની જરૂરિયાત ઊભી થઈ એના આગલા વર્ષે જ આ બગડી ગયું છે એ વાત પણ આપણે ધ્યાનમાં લેવી જોઈએ. અને બીજો એક અગત્યનો મુદ્દો એ છે કે ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગની જો કામગીરી આપણે તપાસવી હોય તો આ ડિજિટલ ગુજરાત છે, ઇન્ડિયા છે, પણ 2020-21 અને 2021-22. હેમંતભાઈ 2 મિનિટ માં કન્ટિન્યુ કરીએ છીએ. થોડો કનેક્શનમાં ઇસ્યુ છે, કદાચ નેટનો ઇસ્યુ હશે, થોડી ટેકનિકલ ટીમ એ શોર્ટ આઉટ કરાવે. ફરીથી આપનો જવાબ આગળ કન્ટિન્યુ કરીશું. શૈલેષભાઈ, એફસીઆઈ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ગુજરાત સરકાર, આપણે કદાચ કોઈ 2 રાજ્યોને લડાવવાના મૂડમાં પણ નથી, પણ આ દેશ લેવલે જ્યારે અનાજ અપાય છે તો કોઈ સરકાર જસ પણ લે છે, પણ આંકડાઓમાં જસ નહીં લઈએ. આંકડાઓમાં રિઝલ્ટ આવશે ને બાદમાં જસ લો તો એ કાર્યક્રમ અને જે થયું છે એ દેખાય. તો આ પરિસ્થિતિમાં મૂળ જે વાત કરી તરલેશભાઈએ કે ક્વોલિટી કંટ્રોલ શાખા એ જ ન હોય, અથવા કોન્ટ્રાક્ટ સિસ્ટમની વાત કરી, જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ મુદ્દે ઘણી બધી ડિબેટો કરી છે અને બહુ મોટી સમસ્યા છે, પ્રશ્નો ઘણા બધા છે, પણ જો ક્વોલિટી કંટ્રોલ શાખા જ ન હોય તો ક્વોલિટી કઈ રીતે કંટ્રોલ કરશો? પ્રવીણભાઈ, તરલેશભાઈ જે છે એમની વાત સાથે હું સહમત છું. એટલા માટે કે માનો કે એમ કહેતા હોય કે ભાઈ ક્વોલિટી કંટ્રોલ શાખા બંધ કરી, પણ મારે એ કહેવું છે કે આ જે એફસીઆઈ ના ગોડાઉન છે ક્વોલિટી કંટ્રોલ શાખા બંધ કરી ગુજરાત સરકારે, કોન્ટ્રાક્ટ સિસ્ટમની વાત છે એ ગુજરાત સરકારની. આ જે આંકડાઓ આવે છે અને પછી ગુજરાતમાં તો ક્યાંય બગડ્યું નથી, ગુજરાતમાં આનો બગાડ ક્યાંય થયો નથી. અને હમણાં હેમંત કુમાર શાહજીએ ખૂબ સરસ વાત કરી કે 25 લાખ મેટ્રિક ટનનો ટોટલ જે સંગ્રહ શક્તિ હોય એની સામે 774 મેટ્રિક ટન એ અનાજ બગડવું એટલે 1% કરતા પણ ઓછું. એ હું પ્રવીણભાઈ તમારી વાત સાથે પણ સહમત છું કે 1% કરતા પણ ઓછું અનાજ બગડવું ન જોઈએ. એ માનવ જે જિંદગી છે એના મોઢામાં જ જવું જોઈએ. એના માટે પણ
જે સરકાર મહેનત કરી રહી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, હમણાં તમને મેં વાત કરી એ પ્રમાણે એ કેન્દ્રના નોર્મ્સ છે એ પ્રમાણે સાચવણી અને જાળવણી રખાતી હોય છે. અને જેને કહેવાય ને કે ખાસ કરીને પોલિથીનનો ઉપયોગ કરીને જાળવણી રાખતા હોય છે, કોઈ દવાનો છંટકાવ કરીને જાળવણી રાખતા હોય છે, વાંસના અને લાકડાના જે કટકા છે એનાથી પ્રોટેક્શન કરી અને જાળવણી રાખતા હોય છે. ફમિંગ કવર્સ આવે છે, એ ફમિંગ કવર્સ અને નાયલોનના દોરડા છે એના નેટનો ઉપયોગ થાય છે. દોરડાની આખી નેટ અને એ નેટનો ઉપયોગ કરી અને એનો જાળવણી રખાતી હોય છે. દવાના છંટકાવથી જાળવણી રખાતી હોય છે. એટલે આ તમામ પ્રકારે કઈ રીતે જાળવણી કરવી, માનો કે MSP એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે, ટેકાના ભાવે ખરીદી કરેલું જે અનાજ છે એ ખેડૂતોના ખેતરમાંથી ગોડાઉન તરફ આવે છે. ગોડાઉનમાં પડ્યું રહે પછી જે ભેજ લાગે છે એના કારણે આવું થતું હોય છે. પણ માનો કે હમણાં તરલેશભાઈ વાત કરતા હતા કે ક્વોલિટી કંટ્રોલની, તો ક્વોલિટી કંટ્રોલ શાખા હોય કે ન હોય પરંતુ જાળવણી થવી જોઈએ. અને ગુજરાત સરકારના કર્મચારીઓ અને અધિકારીઓ અને સરકારની સિસ્ટમ જાળવણી કરે છે. અચ્છા, તો જાળવણી નહીં, આ તો ક્વોલિટી કંટ્રોલ કરે છે કોણ, કઈ શાખા કરે છે? FCI એટલે આમાં શું છે, તમે કન્ની ના કાઢશો, આમાં ડબલ એન્જિન ટ્રિપલ એન્જિનમાં નથી પડવું. અને FCI એટલે બગડે છે તો દેશનું અનાજ ને. અને મેં 7 કરોડ ટન કીધું, FCI ને બધું જ આવી ગયું, આમાં પેઢલાય આવી ગયું, ધૂળ ઢેફા જે મગફળીમાંથી નીકળ્યા હતા એ પણ આવી ગયું. હું જવાબ લઈશ તમારી પાસે, ટેકનિકલ ઇસ્યુના કારણે ડિસ્કનેક્ટ થયા હતા. હેમંતભાઈ જોડાઈ ગયા છે. હેમંતભાઈ, આપનો જવાબ આગળ વધારશો. આ તો ઓવરઓલ આવી ગયું, લાર્જ સ્કેલ ઉપર આટલો અનાજ બગડે છે તો પગલામાં શું ખૂટે છે? કેમ કે આર્થિક રીતે ફટકો આપણે જ પહોંચે છે. તમે જે અનાજ બગડે છે એ ન બગડવું જોઈએ એ વાત સાથે હું બિલકુલ સંમત છું. અને એ બગાડ એ લોકોના રૂપિયાનો બગાડ છે અને કરોડ રૂપિયાનો બગાડ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એને એક થોડુંક વ્યાપક મેક્રો લેવલ જે પર્સપેક્ટિવ એમાં ધ્યાનમાં લેવો જોઈએ. દર વર્ષે દેશમાં લગભગ 30 કરોડ ટન અનાજ પાકે છે. એમાંથી લગભગ 2 કરોડ ટન અનાજ સરકાર ખરીદે છે, કોર્પોરેશન સહિત ખરીદી થાય છે. આ દર વર્ષે 2 કરોડ સરકારે ખરીદ્યા. તો મેં તમને હમણાં જે આંકડો આપ્યો 40,546 ટન, એ 6 વર્ષનો હતો. એટલે 12 કરોડ ટન જેટલું અનાજ સરકારે ખરીદ્યું, એમાંથી 40,000 ટન જેટલું અનાજ બગડ્યું. એટલે 12 કરોડ ટનની તુલનાએ 40,000 ટન બહુ ઓછું છે એમ મારો કહેવાનો મતલબ છે. હવે સવાલ બીજો આવે છે કે આ 40,000 ટન પણ બગડવું ના જોઈએ. એ વાત સાથે સમજ્યું કે મોટો બગાડ કેવી રીતે થઈ શકે છે કે જયારે આપણે દેશમાં આટલો બધો મોટા પ્રમાણમાં ભૂખમરો હોય અને આપણી વિતરણ વ્યવસ્થા એ બરાબર કામ ના કરતી હોય અને આપણે રાઇટ ટુ ફૂડ હેઠળ જે કાયદો છે એ કાયદા હેઠળ પૂરતા પ્રમાણમાં બધાને કોઈ પણ જાતના ભ્રષ્ટાચાર વિના અને વિલંબ વિના બધાને અનાજ પહોંચાડી શકતા ના હોય તેવા પ્રકારના સંજોગોમાં બગાડ ના જોઈએ. તો બગાડ ના થાય એટલે બે રસ્તા છે. એ એનો સ્ટોરેજ, એનો સંગ્રહ એ પૂરતા પ્રમાણમાં થવો જોઈએ અને પૂરતી વ્યવસ્થાઓ જોઈએ. અને બીજો અગત્યનો મુદ્દો કે એના ક્વોલિટી કંટ્રોલની વ્યવસ્થા હોવી જોઈએ. તમે અત્યારે ગુજરાત સરકારના ની વેબસાઇટ ઉપર જુઓ અને અન્ન નાગરિક પુરવઠાના ગ્રાહક બાબતોની વેબસાઇટ ઉપર જુઓ તો એમાં જે પીડીએસ અને એટલે નેશનલ ફૂડ સિક્યુરિટી જે વ્યવસ્થા બતાવી છે, વહીવટી માળખું બતાવ્યું છે, ત્યાં ક્વોલિટી કંટ્રોલની વાત નથી આવતી. બરાબર? તમે એનો વહીવટી અહેવાલ જોઈ લો 2019-20 નો, તો પણ એના ક્વોલિટી કંટ્રોલની વાત આવતી નથી. એટલે ગુજરાત સરકાર ઉપાડ કરે છે. બરાબર? એ ઉપાડને પણ આપણે ધ્યાનમાં લેવો જોઈએ. દાખલા તરીકે 2019-20 ગુજરાત સરકાર જે કુલ વહેંચણી અનાજ વર્ષમાં એ 19,33,000 ટનની હતી. હવે એની સામે 5 વર્ષમાં જે અનાજ બગડી ગયું એ 774 ટન હતું. એટલે આમ કમ્પેરિઝનની સાથે તમને બહુ આ નાનો આંકડો લાગે.
મુદ્દો એ છે કે એ જે રકમ છે રૂપિયામાં જે રકમ જે ઘણી મોટી થવા 30 કરોડ થી 35 કરોડ અને એનાથી ઘણી વધારે આખા દેશમાં થવા જાય છે. તો મને લાગે છે કે એ નાણાકીય બગાડ છે અને સૌથી અગત્યનો તો એ જે છે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના બાકીના બધા વિભાગોની જેમ અત્યારે કોન્ટ્રાક્ટ પ્રથા ઉપર કર્મચારીઓ રાખવામાં આવે છે અને તે પણ અપૂરતી સંખ્યામાં છે. એટલે સરકાર કર્મચારીઓની ભરતી કરતી નથી, ભારત સરકાર પણ નથી કરતી અને ગુજરાત સરકાર પણ નથી કરતી, ત્યાં નિગમોમાં પણ નથી કરતી. એટલે પરિણામ એ આવે છે કે ખબર નહીં સરકાર કેમ એમ માને છે કે વહીવટની જરૂર જ નથી, એ તો બધું એની મેન પર કેવી રીતે ચાલે. ઓકે, એટલે મને એમ લાગે છે કે પૂરતા પ્રમાણમાં કર્મચારીઓની ભરતી થાય. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં ગુજરાત સિવિલ સપ્લાય કોર્પોરેશન પણ એની ભરતી થાય અને આ બધી વ્યવસ્થા બરાબર ગોઠવાય અને ક્વોલિટી કંટ્રોલ અત્યારે દેખાતી જ નથી, એની પોતાની વેબસાઇટ પર નથી દેખાતી, એ પણ બરાબર કરવામાં આવે તો મને લાગે છે ઘણી સારી રીતે આ કામ થઈ શકે એમ છે. સરકાર જયારે 2 લાખ કરોડ રૂપિયા સીડી એ આ મફત અનાજ આપવાને માટે જયારે આપે છે ત્યારે આ રકમ કેટલી બધી મોટી છે. હવે એની સામે તમે જો અનાજ બગડી જાય એમ જો વિચારતા હો તો એ અને એ હકીકતો હોય તો મને એવું લાગે છે કે સરકાર ગંભીર થઈ ભરવાની આવશ્યકતા છે. ઓકે, ધન્યવાદ. થોડો ટેકનિકલ ઇસ્યુ હતો પણ જે વાત આપણે કહી એ તરલેશભાઈ તમારી વાત પર ટીક માર્ક કરે છે. એટલે ક્વોલિટી કંટ્રોલમાં જો બહુ લાંબી વાત કરી કે રિપોર્ટ્સથી માંડીને વેબસાઇટથી માંડીને બધું જ, તો આ થઈ કઈ રીતે રહેવું છે તરલેશભાઈ? શૈલેષભાઈને પણ સમજે આમાં શું છે, એફસીઆઈ છે ભાઈ રાજ્ય સરકારનો ગોડાઉન નથી, પણ મૂળ મુદ્દો એ છે ને હવે 1 દાણામાંથી 1% ઉપર આવ્યા. 1 દાણાને 1% ઉપર વસ્તુ એ છે કે પાયાની જે સ્થિતિ છે આને બગાડતા અટકાવવા માટેના જે પગલા છે, તો એ માનો છો કે ક્વોલિટી કંટ્રોલ શાખા એ બેકબોન છે કે જરૂરત જ નથી માનતી સરકાર કે એ કોઈ પણ પ્રકારની શાખા હોવી જોઈએ? કોન્ટ્રાક્ટ સિસ્ટમ તો છે, એ પણ એક મુદ્દો છે. મેં સૌ પહેલા કહ્યું કે આ જે આંકડો છે બગાડનો એ હું એમની સાથે સહમત છું કે બહુ નાનો છે, કારણ કે જે ખરીદી અને સ્ટોરેજનું જે પ્રમાણ છે એના પ્રમાણમાં બહુ નાનો કહેવાય 5 વર્ષમાં. અને એફસીઆઈની આ પ્રાથમિક ફરજમાં આવે છે કે એ વસ્તુને જાળવવું, ફ્યુમિગેશન કરવું, એ પછી રાજ્ય સરકાર પાસે આવે. એટલે અનાજ બગાડવાની પેલીમાં રાજ્ય સરકાર પાસે જે અનાજ આવે એ એટલો જ જથ્થો આવતો હોય છે કે જેને તાત્કાલિક ઇસ્યુ કરી દેવામાં આવતો હોય છે. એટલે ત્યાં સંગ્રહ સમયનો બહુ પ્રશ્ન રહેતો નથી અને એ બગડે ત્યાં એવો પ્રશ્ન ઊભો નથી થતો, સિવાય કે કુદરતી આપત્તિ, વરસાદ છે, વાવાઝોડું છે, એવા પ્રશ્નોના કારણે પતરા ઉડી જવા, વંટોળ આવવો, પછી વરસાદના કારણે લીકેજ હોવા, એ બહુ નાના પ્રમાણમાં હોય છે. પણ એફસીઆઈની અંદર મને એવું લાગે છે કે આ જે અત્યારની નવી ભરતી 2015 પછીની થઈ છે એને પૂરતી તાલીમ આપવામાં નહીં આવી હોય. રાજ્ય સરકારમાં પણ એવું છે કે જ્યારે એફસીઆઈમાંથી આપણે જથ્થો લઈએ ત્યારે એને જોઈન્ટ સેમ્પલિંગ કરવાનું હોય છે, એ માટે પણ એક તાલીમી અધિકારી જોઈએ છે અને એ તાલીમી અધિકારી છે એ કેન્દ્ર કક્ષાએ એને ફરજિયાત તાલીમ આપી અને સર્ટિફાઈ થયા પછી જ એ ગુણવત્તા નિયંત્રણના અધિકારી થાય. એ બંને વચ્ચે જોઈન્ટ સેમ્પલિંગ થાય તો એ જથ્થાનું સાચું પરિણામ જાણી શકાય. અત્યારે એ થતું નથી. જે લિફ્ટિંગ કરતા હોય લિફ્ટિંગ ઇન્સ્પેક્ટરો તે જથ્થાને હાથમાં લઈ અને જોઈ લે છે અને ઉપરથી સારો દેખાય તો એને લઈ લેતા હોય. આવા દાખલા મેં જોયેલા છે. એટલે કદાચ થોડા ઘણા પ્રમાણમાં એવો જથ્થો એફસીઆઈ પાસેથી રાજ્ય સરકાર પાસે આવે અને એ પછી પ્રજામાં જાય અને બૂમાબૂમ થાય. એ ખરેખર આની અંદર વધારે સિરિયસ એફસીઆઈ એ થવાનું હોય છે. આ જે જથ્થો બગડ્યાના આંકડા છે એફસીઆઈના છે, રાજ્ય સરકારના નથી. પણ આવા ઘણા કારણો હોય છે કે ટેકનિકલી હાપુરની અંદર અત્યારે જે સાયલો સિસ્ટમ છે
તો સાયલો સિસ્ટમ જેવી જો સિસ્ટમ કરી નાખે મોટા મોટા સ્ટોરેજ સેન્ટરો ઉપર, તો એની અંદર પ્રિકોશનરી એક્શન ઘણા સારા લઈ શકાય છે અને જેથી અનાજ બગડતું નથી. ઓકે. ગુજરાતમાં મને લાગે છે ત્યાં સુધી એક ફક્ત વિરમગામ તાલુકાના રામપુરમાં સાયલો સિસ્ટમ છે, એ સિવાય બધે જ ગોડાઉનો છે. હવે એફસીઆઈના ગોડાઉનમાં એવું બને કે એક જથ્થો 2014નો પડ્યો છે અને 2015નો આવે, તો ઇન્સેક્ટ એવી વસ્તુ છે કે જે રાત્રે ઉડીને બીજા ગોડાઉનમાં જતા રહે, એટલે સારા જથ્થાને બગાડે. આજથી 2-3 વર્ષ પહેલા આપણે શાહીબાગના ગોડાઉનમાં પ્રશ્ન ઉદ્ભવેલો અને આજુબાજુના રહીશોએ એમાં બૂમ પાડેલી કે અમે રાત્રે ખૂબ જ ધનેડાથી હેરાન થઈએ છીએ. એટલે સારી વસ્તુ પણ ખરાબની સાથે બગડતી હોય છે. આવા બધા ઘણા કારણો હોય છે, એવું નથી કે કોઈ માનવ કારણ હોય છે, પણ કુદરતી પણ હોય છે. અને જે ઇન્સેક્ટ હોય છે, જીવાણુઓ, એના જે લક્ષણો અને પ્રકૃતિ હોય છે એ મુજબ પણ આ વસ્તુ બનતી હોય છે. ઓકે. એટલે એના કારણે પ્રિકોશનરી એક્શનો બને એટલા સઘન ને વ્યવસ્થિત લેવાય તો આંકડો હજુ ઘટી શકે એમ ઓકે. છે. શૈલેષભાઈ, કુદરતી કારણો સામે તો પગલા લેવાય છે, માનવ કારણો આમ તો ચોરીના આંકડાઓ પણ કેટલું અનાજ ચોરી થાય છે એના પર અટકાવવામાં સરકાર કેટલી આગળ ઇમ્પ્રુવ આવે છે આંકડો એ બીજા નંબરની વાત છે. પણ જે હાથમાં છે એ તો બચાવીએ. કર્મચારીની વાત આવી, મેન્યુઅલની સાહેબે વાત કરી, ક્વોલિટી કંટ્રોલની વાત કરી, આ 3-4 મુદ્દાઓ છે, એમાં થોડી ગંભીરતા દાખવવી પડશે ને, ચાહે એફસીઆઈ હોય કે સ્ટેટ હોય. પ્રવીણભાઈ, એફસીઆઈનું ગોડાઉન હોય કે સીડબ્લ્યુસીનું સ્ટેટનું ગોડાઉન હોય, માનો કે એફસીઆઈના ગોડાઉનમાં તો એમનો એફસીઆઈનો પોતાનો જ જે જથ્થો છે એ રાખતા હોય છે. સીડબ્લ્યુસીના ગોડાઉનો છે એમાં ઇફકો, ગુજકો માસોલ, નાફેડ આ તમામ પોતાનું જે જણસો છે ને ટેકાના ભાવે ખરીદેલી જે ઉત્પાદન છે એ રાખતા હોય છે. પણ હમણાં વાત કરીને એ રીતે કે સડી ગયું અનાજ એ કેટલું સડ્યું છે, 1% મેં કીધું એના કરતાં પણ ઓછું છે. માનો કે 1 કિલો અનાજ છે એમાંથી 10 ગ્રામ અનાજ સડી ગયું છે, એટલું પણ સડવું ન જોઈએ, એ સડ્યું છે. પણ એ સડી ગયેલું અનાજ કોઈના મોઢામાં ન જાય. અરે માનવ જિંદગીના મોઢામાં તો ન જ જાય, પણ પશુઓના મોઢામાં પણ ન જાય, પશુઓ પણ આ ન ખાય. એના માટે એને દાટી દેવું, એના માટે જુદી જુદી પ્રક્રિયાઓથી એનો નાશ કરવો, આ પણ થાય છે. જે રીતે માનો કે ઓછું સડે એના માટે થોડુંક વધારે એફર્ટ્સ લગાવવાની જરૂર છે ને. હા, એ સડી ગયા પછી આ તો તમે એવી વાત કરી કે લાકડાઓની વ્યવસ્થા થઈ ગઈ છે. ના, હું કોરોના કાળ એમ જ કીધું 1% પણ ન બગડવું જોઈએ ને 1 દાણો પણ ન બગડવું. મારે બીજી એક વાત કરવી છે કે જે માનો કે તાલીમની વાત કરતા હતા, તાલીમ વાળા જે માનો કે નવા કોઈ કર્મચારીઓ છે, અધિકારીઓ છે અને તાલીમ સમય અનુસાર અપાતી જ હોય છે. હવે તમારી જેવા જે તજજ્ઞો હોય એ રિટાયર થતા હોય તો એની જગ્યાએ નવા આવે તો નવા લોકોને તાલીમબદ્ધ કરીને બધું કામ કરતા જ હોય છે. પણ જે આ જે અનાજ છે એ ક્યાંય બગડે નહીં એના પગલાઓ લેવાતા જ હોય છે. 80 કરોડ જેટલા લોકોને મફતમાં અનાજ પહોંચાડનારા કેન્દ્ર અને રાજ્યની સરકાર છે અને અત્યારે આ 82 કરોડ જેટલા લોકોને પણ પાછું રિવાઇઝ કરવાનું 3 વર્ષ સુધી હજુ એની એ પ્રોસિજર ચાલુ રાખવાની. એટલે આ સરકાર છે એ નાના માણસોની સરકાર છે, નાના જે મધ્યમ વર્ગના લોકો છે એ માટેની સરકાર છે. આને સરકારની જવાબદારી પણ છે કે એના રાજ્યમાં અથવા દેશમાં કઈ પ્રોબ્લેમ હોય તો એને કઈ રીતે સોલ્વ કરવો. પણ નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે કામ કરે છે ને વિશ્વ લેવલે આ બધું ટેકનોલોજીથી ચાલી રહ્યું છે પાર્થિવભાઈ. અને હું તરલેશભાઈને પણ કહું છું કે ટેકનોલોજીથી હવે બધું ચાલે છે અને જે રીતે વિદેશમાં જે ટેકનોલોજીથી પગલા લેવાઈ રહ્યા છે એમ આમાં તમામ બાબતોમાં હું ખાલી આમ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કે એફસીઆઈ કે સીડબ્લ્યુસી ની વાત નથી કરતો, અનાજની વાત તમામ બાબતમાં આપણે થોડી અનાજની જ વાત કરીએ ને તો પછી ક્વોલિટી કંટ્રોલ શાખા બંધ કેમ કરવામાં આવી? ત્યાં કઈ ટેકનોલોજી કામ કરે છે મને જરા એ તો કહો. જો ક્વોલિટી કંટ્રોલ શાખા બંધ કરી, પરંતુ ગુજરાતની ક્વોલિટી કંટ્રોલ શાખા બંધ કરી છે ને ગુજરાતમાં આવો સડો ક્યાંય છે અથવા તો ક્યાંય સડી ગયું છે એવા દાખલા પણ નથી. એક પણ ગોડાઉનમાં તકલીફ નથી, એ પણ હું કહું છું. અને એમ છતાં પણ તરલેશભાઈની જે સમસ્યા છે એ માટે આગામી દિવસોમાં વિચાર પણ કરશે સરકાર. પાર્થિવભાઈ, લાસ્ટ કોમેન્ટ 1-1.5 મિનિટ બચી છે. ભલે બધું જ પણ આપણે ન અમુક વસ્તુ અટકે એના માટે પગલાની વાત છે. વિપક્ષ તરીકે તમે તો મુદ્દો મૂકશો, તમે સવાલ ઉઠાવશો, પણ એકબીજા સામે સવાલો ઉઠાવવાથી કે આંકડામાં તો ફરક નથી પડી જવાનો. અત્યાર સુધી બધાને જ સાંભળ્યા અને હું અપેક્ષા રાખું કે શાંતિથી સાંભળશે. જે પ્રકારે બીજેપીના પ્રવક્તાએ કીધું કે ફ્યુમિંગની પ્રક્રિયા કઈ રીતે અનાજ બચાવવું જોઈએ,
હું એવું માનું છું કે આટલા જ તજજ્ઞ હોય તો મારા ભાઈને FCI ના ચેરમેન તાત્કાલિક બનાવી દેવા જોઈએ, કારણ કે આ ઘટના 2019-20ની છે, જ્યાં 6,600 થી પણ વધારે ટનનું અનાજ જે બગડ્યું છે એ 2019-20ની ઘટના છે. આપણે હમણાં જે ટેકનોલોજીની વાત કરીએ છીએ તો એ ટેકનોલોજી ક્યાં ગઈ હતી કે આ 2 વર્ષ સુધી એ જે બગાડ થયો એમાં ક્યાં સ્ટોરેજમાં કઈ દુઃખ હતું, ટ્રાન્ઝિટમાં કઈ પ્રોબ્લેમ હતો, કઈ છંટકાવમાં પ્રોબ્લેમ હતો, અને જે અધિકારીઓ એમાં ઇન્વોલ્વ હતા એ કયા અધિકારી ઉપર દાખલારૂપ પગલાં લેવામાં આવ્યા, અથવા તો જે લોકોએ આ કાળજી ન રાખી હોય, સાવચેતી ન રાખી હોય, સાવધાની ન રાખી હોય, એના ઉપર શું પગલાં લીધા એ સરકારે આ 2 વર્ષ પછી 2022માં છે. આજે બીજો આંકડો કે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ પ્રમાણે જે આ વર્ષનું જે ઘઉંનું પ્રોક્યોરમેન્ટ છે 56% ડાઉન છે. 18.78 મિલિયન ટન જ આપણે પ્રોક્યોર કરી શક્યા છે. ચિંતાનો વિષય એ છે કે ગુજરાત રાજ્ય આ વખતે આ વર્ષમાં કેન્દ્ર સરકાર પાસેથી માંગણી કરી હતી કે અમને વધુ વીટ એટલે વધુ ઘઉં આપો, પણ કેન્દ્ર સરકાર ન આપી શકી. એટલે ક્યાંક ને ક્યાંક પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક આ જે પ્રકારે ઘટનાઓ ઘટી રહી છે આપણી સામે જે ચિંતાજનક આંકડા આવી રહ્યા છે, કદાચ આ અનાજ ના બગડ્યું હોત તો કદાચ આ દેશના ગુજરાતના ઘણા બધા માસૂમ માલન્યુટ્રિશન બાળકોને અનાજ પહોંચી શક્યું હોત. સમયનો અભાવ છે, પણ પ્રિક્યોરમેન્ટ પણ એક ઇશ્યુ છે, અને જે પ્રિક્યોર કરીએ છીએ, જે જથ્થો સ્ટોરેજ કરીએ છીએ બગડે સડે તો પણ એક ચિંતાનો વિષય. જોઈએ આંકડાઓ, ઇમ્પ્લિમેન્ટેશન અથવા ક્વોલિટી કંટ્રોલ શાખાથી લઈને જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ કામ કરે અનાજ બગડતું અટકાવવા માટે. પછી જે પગલા લેવાય છે એ પણ સામે હોય છે, પણ સ્થિતિ એ છે કે ઈચ્છા શક્તિ અને આ પ્રક્રિયામાં આપણે ક્યાં કાચા છૂટીએ છીએ, અથવા તો દાવાઓ જે ઓન પેપર હોતા નથી પણ લોકસભામાં સવાલના જવાબમાં આવી જાય છે. હેમંતભાઈ સાથે તો ટેકનિકલ ઇસ્યુ થયો એટલે પ્રોપર સાંભળી ન શક્યા, પણ મહત્વની વાત કરી કે એનાલિસિસ કરો તો સામે ક્વોલિટી કંટ્રોલ શાખાની વાત કરી એ થોડી ધૂંધળી લાગે છે. તો અપેક્ષાઓ પણ ધૂંધળી ન લાગે એ જ અપેક્ષા સાથે આભાર. શૈલેષભાઈ, આવનાર સમયમાં બગડતું અનાજ અટકે. તરલેશભાઈ, આપનો પણ ધન્યવાદ. પાર્થિવરાજ, આપનો પણ ધન્યવાદ. અને હેમંત કુમાર શાહ, આપનો પણ ધન્યવાદ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.